વધુ એક મહત્વપૂર્ણ મુદ્દાની સામાન્ય રીતે કોઈ ઉલટી કરે તો કોઈને પણ ચિતરી ચડે, મોઢું બગાડે, જગ્યાએથી દૂર જતા રહે, પરંતુ દરિયાની એક માછલી એવી છે જેની ઉલટી કોઈને પણ માલામાલ કરી દે તેવી છે, અને તે માછલી છે વેલ માછલી, જેની ઉલટીને કહેવાય છે એમ્બરગ્રીસ, જેની ઉલટીથી લાખો રૂપિયા લોકો કમાય છે। ભાવનગરના મહુવામાં આ જ માછલીની ઉલટી સાથે આરોપીઓ ઝડપાયા છે। મહુવા એએસપી અંશુલ જૈન અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રતિબંધિત કિંમતી વેલ માછલીની ઉલટી મળી આવી છે। શહેરના ચોક્કસ વિસ્તારમાંથી મસમોટા જથ્થામાં ખૂબ કિંમતી એવી એમ્બરગ્રીસ ઉલટી જે છે વેલ માછલીની તેનો જથ્થો ઝડપાયો છે, જ્યાં રેડ કરતા ગાયત્રી મંદિરની સામે આવેલા ભવાનીનગર પાસેથી એક માલિકીની જગ્યા પરથી આ જથ્થો ઝડપાયો છે। આ રેડ દરમિયાન બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપી હીરાના કારખાનામાં હીરા ઘસવાની ડાય બનાવવાનું કામ કરતા હતા। મહુવા નજીકના પિંગલેશ્વરના દરિયા કિનારેથી વેલ માછલીની ઉલટીનો જથ્થો આરોપીને મળી આવ્યો હતો। 12 કિલો જેટલો વજન કરવામાં આવ્યો હતો। વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ, જેની માર્કેટમાં બ્લેક કિંમત અંદાજે 15 કરોડ રૂપિયા જેવી છે। વજન 12 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ 12 થી 15 કરોડ જેટલી છે। આમાં આપણે બે આરોપીની ધરપકડ કરી છે, જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે। સર, આ જથ્થો ક્યાંથી લાયા હોય તેવું કંઈ જાણવા મળ્યું છે? જે પ્રાથમિક માહિતી છે, આમાં જે બીજા આરોપી છે રામજીભાઈ, એને આ જથ્થો પિંગલેશ્વર મહાદેવના મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા। आपने कही दઈએ કે બેશકીમતી ઘોલ માછલીને ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરવામાં આવી હતી। આ માછલી જેની જાળમાં આવે છે તે માછીમાર બની જાય છે લખપતિ। ગુજરાતનો દરિયો આવી માછલીના ખજાનાના ભંડારથી ભરેલો છે। ગુજરાત રાજ્ય દેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ છે। રૂપિયા 5,000 કરોડથી વધુના મત્સ્ય ઉત્પાદનની જે નિકાસ છે તે પણ ગુજરાત જ કરે છે। દેશના ફિશ એક્સપોર્ટમાં રાજ્યનું 17% જેટલું યોગદાન છે। છેલ્લા 9 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં બ્લુ ઇકોનોમીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે।